ગમે તેટલી ઠંડી હોય તોય રાજકોટવાસીઓ વોકિંગ કરવા તો નીકળે જ, એટલે જ તો કહેવાય છે આપણું રંગીલું રાજકોટ. વહેલી સવારમાં રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ પાસે તમે નીકળો એટલે તમને 500-600 માણસ સવારમાં કરંજનું દાંતણ કરતા કરતા વોકિંગ કરતા હોય તેવા જોવા મળે છે. જેવું જ દાંતણ પતે એટલે સીધા લાઈવ ફ્રૂટ જ્યુસ, તીખા તમતમતા સૂપ, કાવો અને ઉકાળો પીતા લોકો જોવા મળશે. રાજકોટમાં લોકો શરીરને ફિટ રાખવા માટે વહેલી સવારમાં જ રેસકોર્સ રિંગ રોડ પર પહોંચી જાય છે, જ્યાં તેઓ જાત જાતની કસરતો કરે છે અને સાથે પેટ પૂજા કરવા માટે ફ્રેશ જ્યુસ, કાવો અને સૂપની મજા માણે છે. એટલું જ નહીં, હેલ્ધી ફૂડ માટે સવારમાં ગાંઠિયા ખાતા પણ જોવા મળે છે. અહીં ટમેટા, સરગવો, દૂધી, આમળા, મેથી, કારેલા, બીટ, ફણગાવેલા કઠોળનો સૂપ વેચાતા લોકો જોવા મળે છે. પીવો એટલે શરીરને એક નવી જ તાજગી મળી જાય છે. આપણા શરીરને આખો દિવસ ફ્રેશ રાખે છે.